આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આપણે નાચમાત કરવાનું છે સાહેબ, બને ત્યાં સુધી સમજાણું. કઈ નાતના છો? હું દલિત છું. દલિતમાં ટેકા બરાબર. હા. તો ક્યારે તમારે છૂટું ક્યારે થયું હતું? છૂટું થઈ ગયું નતો, 4-5 વર્ષ થઈ ગયા સાહેબ. તો કેમ આટલી બધી રાહ જોઈ? એટલા બધા મેં એક્ઝામ રેલવે ની આપી હતી, એટલે એનો રિઝલ્ટ ના અંતે તો એમાં એક્ઝામમાં 2 માં પાસ થઈ ગયો, બધું રેડી થઈ ગયું, પણ એ લોકો મેરિટમાં કાઢે કે તમને આ 2 લાભ ન મળે, આ કેટેગરી નો નો આપને અંદરનો લાભ 2 ન મળે, સમજાણું. એટલે 2 લાભ એટલે કયો લાભ લીધો તમે? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, મારુભાઈ બોલો છો? જય ભીમ, બુધાઈ નમઃ. હા, જય ભીમ બુધાઈ. રાજુભાઈ બોલો તો, ચાવડા રાજેશભાઈ. બોલો બોલો. તમારા યુટ્યુબમાં મેં જોયું હતું ને, એટલે અત્યારે હું હાલમાં રાજકોટ છું. મારું ગામ જુનાગઢ જિલ્લાનું મટિયાણા ગામ છે, સમજાણું. તાલુકો માણાવદર ની બાજુમાં છે. અને અત્યારે એક કારખાનામાં જોબ કરું છું અને અહીંયા જે અંદરની હોસ્ટેલ છે ને એમાં શું મને થોડો કાંઈકનો પ્રોબ્લેમ છે, સમજાણું. આમ લખામાં વાંધો નથી, પણ થોડો ઘણો પ્રોબ્લેમ છે, સમજાણું. અને એકવાર મેં ઘરનું કર્યું હતું તારી બાજુ, અને થોડોક રસોઈ પાણીનો પ્રોબ્લેમ તોય મેં 2 વર્ષ રાખી. પછી તો રસોઈ વિના તો સાહેબ આપણે શું કરવું, બરોબર? કામ તો ખરા હું, પણ રસોઈ પાણી વિના તો નકામું. એમાં કોઈ સુધારો ન આવ્યો, થોડુંક મનની ઓલું માનસિક હતું ને, એટલે સમજાણું. તો 2 વર્ષ રાખ્યું, પછી મારે નો છૂટું કરવું પડ્યું. લોકોને 60-70 હજાર રૂપિયા અહીંયા લીધો એ લોકો, હવે મેં દઈ દીધા. અને એ લગન મને જે જુનાગઢ વાળા ગોઠવી આપ્યું હતું, અત્યારે અહીંયા સંસ્થા છે એને જ ગોઠવી આપ્યું હતું, સમજાણું. એટલે એવું કઈ મારા લાયક તમને ધ્યાનમાં આવે, પણ હવે છે ને આવું નહીં, આજુ હારું ભરી થોડી ઘણી બીજી ખોટ કાપણ છે તો હાલ છે, સમજાણું. એવું કઈ તમને ધ્યાનમાં આવે તો મેં કીધું મારું ભાઈને વાત કરું. મેં કીધું આ તમારામાં મારી પાસે એન્ડ્રોઈડ ફોન છે ને, એમાં બતાવે સાંભળતો, એટલે હું રિંગ કરી લો. આજે અમારો થોડોક પ્રોબ્લેમ, એટલે મેં રજા રાખી હતી, સમજાણું. નકર મારે બુધવાર રજા હોય. એટલે મારા જેવું કઈ ધ્યાનમાં આવે, મેં મારા બાપુજીની વાત મને કઈ વાંધો નહીં, મારું મેં કીધું આમ બતાવે છે બાબરાના છે, મેં કીધું. અને આ રીતે મેં કીધું તો એને મેં કીધું વાત કરું. અને મારો જુનાગઢ જિલ્લો છે, મટિયાણા ગામ છે મારું, માણાવદર તાલુકો. અને અત્યારે હાલમાં હું હોસ્ટેલમાં રહું છું, અહીંયા રાજકોટ છું હાલમાં. અત્યારે મારી સેલેરી 12-13 હજાર જેવું છે, સમજાણું. આ બુધવારની રજા કાપે, આમ 15 હજાર, પણ બુધવારી લોકો કાપી નાખે છે. અને જે ઇન્જિન ને બને ને એમાં કામ કરું છું. ઇન્જિન બને ને ગેર બોક્સ ને એવું બને છે મારે. જે ઓલી ઘંટીની સાપટીને આવે ને એ બને. હું અટાણે ઢેબર રોડ ઉપર છું અને મારી હોસ્ટેલ પણ ઢેબર રોડ ઉપર છે, કાંતા વિકાસની સામે. એમાં અત્યારે રહું છું. એટલે મારે રહેવું જમવું બધું ફ્રી ઓફ છે, સાહેબ ને કહું તો જ પોસાય ને, નકર તો ક્યાંથી પોસાય આમાં. તો પૈસા વધતા હોય તમારે તો. હા, સમજાણું. મેં કીધું સાહેબ ને વાત કરું, ક્યાંય ધ્યાનમાં આવે મારા લાયક. યુટ્યુબમાં મેળવાનું છે આપણે તો મેળવું જ પડે ને સાહેબ. કરવું હોય તો શું કરવું? આપણે ક્યાં આપણે ખરાબ કામ કરવાનું છે? આપણે તો સેવું છે તો યુટ્યુબમાં મેળવી લેવાનું, બીજું એમાં ક્યાં ઓલું છે? નંબર બોલતા ફાવશે? હા, નંબર બોલતા ફાવશે? હા, નંબર તો બોલવા ફાવે જ ને સાહેબ. બોલો. 99-049 99-049 44-788 44-788 44788. આમ કોક 28 સાહેબ કરી નાખે, સમજાણું. 28 એટલે મારે આમ કરવું પડે. હા, નામ બોલો. ચાવડા રાજેશભાઈ દેવસીભાઈ. રાજેશભાઈ દેવસીભાઈ મટિયાણા ચાવડા. 1 મિનિટ. હા, મતિયાણા એ ક્યાં આવ્યું? એ માણાવદર તાલુકો, માણાવદર ની બાજુમાં સાહેબ. હા. અને અત્યારે રાજકોટ, બરાબર ને? અચ્છા, હાલમાં રાજકોટ નો સર્વિસ કરું છું આમાં કારખાનામાં. હું ખોટું નહીં બોલું, જે છે સત્ય કઈ, સમજાણું. અત્યારે 2 વર્ષથી હું અહીંયા છું અને પેલા 5 વર્ષ મોરબી હતો, સમજાણું.
હે ત્યાં હોસ્ટેલમાં જ હતો, પણ ત્યાં લોકો મને રજાનું ઓલું કરતા તો મારા પ્રસંગ હાથે, તો પછી શું છે એટલે હું અહીંયા ત્યાંથી છોડીને અહીંયા આવતો રહ્યો સાહેબ. અને મેં રેલવેની પણ ડીની આપી છે પરીક્ષા એક્ઝામ, એમાં પણ નસીબમાં હોય તો વારો આવે તો આવી જાય. કેટલું ભણ્યા છો? હું 12 પાસ છું સાહેબ. હે બરાબર. અને મારા 42, 43, 81 છે, 42, 43 વર્ષ છે ઉંમરો. 42, 43 વર્ષ એમ ને? હા હા, અહીંયા હું ખોટું નહીં બોલું, જે છે એ સત્ય જ કહીશ. વર્ષ બરાબર બરાબર. ભાઈ બહેનો કેટલા છે? ભાઈઓ 2 છે, એના મેરેજ થઈ ગયા, એ જુદા છે, ને બેન એક છે, એ જુનાગઢ સાસરે છે. સમજાણો, અત્યારે મમ્મી પપ્પાનું 3 જ છે અમે. હા. ભાઈ શું કરે છે? ભાઈઓ ખેતી કામ ને કડિયા કામ. હે હા બરાબર બરાબર. અલગ છે બરાબર ને? હા, એ અલગ છે. અત્યારે અમે 3 છે, સમજાણું. મમ્મી પપ્પા હું. આપડે સેલાના ભાગ હું નાનો છે એટલે મારા ભાગમાં મારે હવે શું કરવું તો. એવું જોઈએ નાના ભાઈ ને મા બાપ ને સાહેબ ને થોડા ઘણા હું મારા ખાતામાં ભેગા કરું અને થોડા ઘણા એને આપું, થોડા ઘણા વાપરું, એવું બધું હાલે છે, સમજાણું. મા બાપ ગામડે રહેતા છે? હા, એ ગામડે રહે, અહીંયા ઘરના મકાન ને છે. તો એવું કઈ એકદસ ઓલું આવે તો કદાચ જુનાગઢ નું ઓલું થાય તો રહીએ, એ પછી ભવિષ્યમાં ઓલું છે અત્યારે તો વિચાર, બરોબર. તો એને જુનાગઢ લઈ લો ને એવી રીતે ઓલું થઈ શકે, પણ હવે આ તો વિચારું છે એવું, સમજાણું. અગાઉ કેવી રીતે હતું? અગાઉ નો થોડોક એને માનસિક ઓલું હતું ને, એટલે પછી એને રસોઈ પાણી નો પ્રોબ્લેમ હતો, એટલે પછી મારે હું ને છૂટું કરવું. 2 વર્ષ રાખી તો એમાં કઈ સુધારો ન આવ્યો સાહેબ. એટલે હા, રસોઈ નહોતી આવડતી? હા, નહોતું ફાવતું, સમજાણું. એટલે શીખવાડે તો પાછું હતું ને હાલ. એટલે મારી માએ 2 વર્ષ મહેનત કરી ની પાછળ, તો નો ને કઈ માં સુધારો, એટલે પછી મારે છૂટું કરવું પડ્યું. બીજો કોઈ પ્રોબ્લેમ નતો, સમજાણું. હા, 2 વર્ષ રાખ્યું ને? હા, 2 વર્ષ મેં કીધું હાલી જાય તો હકાવીએ આપણે, પણ નો છૂટકે પછી મારે છૂટું કરવું પડે. તો એ લોકો પૈસાની માંગણી મૂકી, તો પછી મારે તો શું કરવું, દેવા પડે મારે તો. પેલા 70,000 આપ્યા? હા, પેલા તો વધારે માંગ્યા હતા, સમજાણું. પણ મેં કીધું એટલા તો નહીં મળે, તમારે મારી ઉપર કેસ કરવું હોય તો છૂટશે ને, જ્યાં તમારે જે કરવું હોય, વાઘ તમારો છે, છતાંય મેં કીધું જે કરવું હોય, મેં કીધું એટલા સુધી મારી ઓલી છે કેપેસિટી, એટલે આપીશ, બરોબર. નાતમાં હતું? નાતમાં જ હતું. બરાબર બરાબર. આપડે નાતમાં જ કરવાનું છે સાહેબ, બને ત્યાં સુધી, સમજાણું. કઈ નાતના છો? હું દલિત છું. દલિત માં છે કા? બરાબર. હા. તો ક્યારે તમારે છૂટું ક્યારે થયું હતું? છૂટું થઈ ગયું નતો, 4-5 વર્ષ થઈ ગયા સાહેબ. તો કેમ આટલી બધી રાહ જોઈ? એટલા બધા મેં એક્ઝામ રેલવે ની આપી હતી, એટલે એનો રિઝલ્ટ ના અંતે તો એક્ઝામમાં 2 માં પાસ થઈ ગયો, બધું રેડી થઈ ગયું, પણ એ લોકો મેરિટમાં કાઢે કે તમને આ 2 લાભ ન મળે, આ કેટેગરી નો નો આપને અંદરનો લાભ 2 ન મળે, સમજાણું. એટલે 2 લાભ એટલે કયો લાભ લીધો તમે? 2 લાભ એટલે એક કેટેગરી ના, હું બ્લાઇન્ડ છું ને, અંધ છું ને, ઓછું દેખાય ને મને. અચ્છા, એટલે ઈ લાભ ન મળે ને ઓલો? હા, આ 2 લાભ ન મળે, એક મળે તમને એમ. તો એક એટલે એ લોકો બધું જનરલ કરી નાખ્યું, સમજાણું. હા હા, નહીં પણ એકમાં લાભ આપ્યો તો મેળ નો આવી જાત? એકમાં લાભ આપ્યો હોય ને તો જનરલ માં મેરિટમાં નો આવ્યો, સમજી ગયા તમે હવે? હા, આપણે કેટેગરી પ્રમાણે હું આવી ગયો તો, સમજાણું. જે જનરલ કર્યું તો હું પછી મને મેરિટમાં કાઢી નાખ્યો. લે બોલો. હા, મેં એનટીપીસી ની 2 પરીક્ષા પાસ કરીને હમણાં ડીની પણ આપી, એ પણ સારી ગઈ છે, હવે આપણા નસીબમાં હોય તો. હા, મારા આંખો નો પ્રોબ્લેમ છે, મને ઓછું દેખાય, એ તમને ચોક્કસ કરી દઉં. હા, જે થઈ તો આપણે ક્યાં આવે આમાં છુપાવવાનું આવે મારું ભાઈ? આ છુપાવવાનું મિનિંગ નહીં કઈ. હા, આપડે જુનાગઢ સાઈડ નું હોય તો વધારે સારું, સમજાણું. હા, એવું કઈ હોય તો મને કોન્ટેક્ટ કરાવજો, અને એને આપણે વાત કરશું જે છે એ રીતની. પાક્કું પાક્કું. તમે તમારો ફોટો મોકલી દો એટલે આપણે યુટ્યુબ માં મેલી દઈએ, બરાબર ને? ફોટો આજે ગમે ત્યારે મોકલો તો હાલશે કે અત્યારે મોકલી દો? હાલશે, અત્યારે મોકલી દો તો વધારે સારું. આજે કઈ વાંધો નહીં, આ નંબર પર મોકલી દો ને. હા હા હા, આજે કઈ વાંધો નહીં. ભલે ભલે મોકલો. હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો